ભારતીય કિસાન સંઘ વિસાવદર દ્વારા વિસાવદર તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતો એકઠા થઈ તેમની ખેત પેદાશોની ટેકાના ભાવેથી વહેલી તકે ખરીદી શરૂ કરવા માટે મામલતદારશ્રી વિસાવદરને એક આવેદનપત્ર પાઠવેલ હતું. મગફળી એક ચાર્જ છે આપણે એની એક જ ચાલુ થઈ બીજા ખરીદ કેન્દ્ર શરૂ બીજા કેન્દ્ર ચાલુ અને આ જગ્યાનો અભાવ જગ્યા બહુ ટૂંકી જગ્યામાં આવી રીતે હાલે તો આ ખરીદી પૂરી જ ન થાય અને ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય મોડું થાય તો પૈસા લેતા તો મુદ્દો એવો છે સાહેબ, 4 ને કામ આપ્યું છે, ખરીદી એક જ મંડળી કરે છે, 3 મંડળીઓ હજી સૂતી છે અને ખેડૂતોની લાઈન છે. માનો કે હજી જે ઓનલાઈન થયું છે 8 સવા 8 વાગ્યા સુધીમાં જે ઓનલાઈન થયું છે એના જ બહાર આવે છે, 12 વાગ્યા વાળાને ક્યારે આવશે? જગ્યાનો અભાવ અને 3 મંડળીઓ અને બીજા સેન્ટરો શરૂ કરવા. સેન્ટર શરૂ કેમ નથી થતા? બીજું કેન્દ્ર શરૂ થાય તો વાર આવે. બીજું કેન્દ્ર શરૂઆત થવાની કંઈક હજી થયું નથી, એને અઠવાડિયું આજકાલ એવું કહે છે સારું કરતા નથી. આપણી પાસે આ 4 મંડળી છે સાહેબ, પણ હજુ એક જ ચાલુ થઈ છે, જે પહેલા 1 નંબરની છે. ચાલુ થાય. આજરોજ ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા સમિતિ દ્વારા મામલતદારશ્રીને મગફળી અને સોયાબીનની ખરીદી બાબતથી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જે એક ખેડૂતોએ ઓનલાઈન કરેલું છે એમાં 4 મંડળીના વિભાજન કરી અલગ અલગ ખેડૂતોની ફાળવણી કરી 4 મંડળીને ખરીદી ફાળવેલી છે. એમાંથી એક જ મંડળીએ ખરીદ કેન્દ્ર શરૂ કર્યું છે અને બીજી 3 બાકીની 3 મંડળીઓ હજી પેન્ડિંગ છે. તો જે ખેડૂતોએ ઓનલાઈન વહેલું કર્યું છે એમને પણ જે બંધ મંડળીઓના ભાગમાં આવેલા એ હજી ખેડૂતોની ખરીદી થઈ નથી. વહેલી તકે ખરીદી થાય. જગ્યાનો પણ અભાવ છે, જે ટૂંકી જગ્યામાં ખરીદી સારે છે, તો એવી એ જગ્યા પણ એક અલગથી ફળવાય એ માટે આજે મામલતદારશ્રીને રજૂઆત કરી અને ઘટતું કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મેંદરડાના રહીશ અને હાલ સુરત રહેતા જીતેન્દ્રભાઈ છગનભાઈ ભાખર પટેલ. આરોપી 1 બટુકભાઈ રાડા રબારી, 2 હેમાંગ રબારી, 3 ઉદય રબારી, 4 હરેશ રબારી, 5 રાજુ રબારી ધોડાવાળો, 6 માંડાભાઈ હુણ રબારી વિરુદ્ધ ફરિયાદ કરેલ છે, તમામ જૂનાગઢ. આ કામના ફરિયાદીએ 8 મહિના પહેલા પોતાની દીકરીના લગ્ન કરવા સારું આરોપી નંબર 1 હસ્તક આરોપી નંબર 5 પાસેથી 6% વ્યાજે રૂ 5 લાખ તથા આરોપી નંબર 6 પાસેથી 6% વ્યાજે રૂ 5 લાખ લીધેલ હોય અને તેની અવેજમાં આરોપીએ તેમની પાસેથી તેમના સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનો કોરો ચેક મેળવી અને આ રૂપિયા અને તેનું વ્યાજ સાથે મળી રૂ 20 લાખ રૂપિયા 20 લાખ ફરી પાસેથી કઢાવવા માટે આરોપી નંગ 1 નય ફરિયાદીને મેંદરડાથી પોતાની i20 4વ્હીલ કારમાં ધરારથી બેસાડી ફરિયાદીને જાપટો મારી જૂનાગઢ આરોપી નંગ 1 ની આંબાવાડીમાં વીડીના કારખાના પાસે તેમની ઓફિસે લઈ આવી ગોંધી રાખી ઓફિસમાં ફરિયાદી પાસે રૂ 20 લાખની માંગણી કરી ફરિયાદીને આરોપી નંગ 1 પ્લાસ્ટિકના પાઇપથી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી નંગ 2 કમરે બાંધવાના પટ્ટાથી તથા આરોપી નંગ 3 ઢીકા પાટુથી મારી તથા આરોપી નંગ 4 ભૂંડીગાળો કાઢી અને આરોપી નંગ 5 તથા 6 નાઓએ ફરીને ફોન ઉપર વ્યાજના રૂપિયાની માંગણી કરી આપી દેવા દબાણ કર્યા. તમામ લોકોએ એકબીજાને મદદગારી કરેલ ગુનો કર્યા. આ અંગે વધુ માહિતી પત્રકારો સમક્ષ આપતા ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલિયા જણાવ્યું હતું કે હાલ તો આ તમામ આરોપીની અટક કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. ગઈકાલે જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતા પોતાને પૈસાની ઉઘરાણી માટે વ્યાજની બાબત હોય અને જે વ્યાજે રૂપિયા લીધા તેના કરતા વધારે રૂપિયા માટે તેનું અપહરણ કરી અને ગોંધી રાખવાની હકીકત જણાવેલી. આ કંટ્રોલ રૂમની વધુને ધ્યાને લઈ તાત્કાલિક બી ડિવિઝન પીઆઈસી અને તેમના સર્વેલન્સની ટીમ ઘટના સ્થળે એટલે કે આંબાવાડી ચોકમાં પહોંચેલી અને જે ફરિયાદીએ જે હકીકત જણાવી તે મુજબ આ ગુનાના જે ફરિયાદી છે જીતેન્દ્રભાઈ છગનભાઈ ભાખર કે મૂળ હાલ તે સુરત રહે છે અને મૂળ મેંદરડાના વતની હોય, તો તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદરડા હતા તેવા સમયે આજથી 8 મહિના પહેલા તેમને રાજુ રબારી અને માંડાઉન રબારી
તેની પાસેથી 5 લાખ રૂપિયા છે 6% વ્યાજે લીધેલા, અને આ છે રૂપિયા બટુક રબારી મારફતે લીધેલા. બટુક રબારીને તેમને છે 2 લાખ રૂપિયા પરત આપેલા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કોરા ચેક આપેલા. પરંતુ હાલ તેમને આર્થિક સ્થિતિ બરાબર ના હોય, આમ છતાં અવારનવાર ઉઘરાણી કરતા ગઈકાલે છે પોતે આ વતનમાં મેંદરડા આવેલા હોય તેવા સમયે આ બટુક રાડા રબારી અને તેનો દીકરો હેમાંગ રબારી અને ઉદય, આ 3 લોકો I-20 કારમાં આવેલા અને મેંદરડાના પાદરિયા ચોકમાંથી તેને ઉઠાવી અને જુનાગઢ સિટીના આંબાવાડી ખાતે લાવેલા. વીડી ખાતે આવેલી તેની ઓફિસમાં આજે ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે માર મારેલો અને કહેલું કે આજે રાજુ રાડા રબારી અને માંડાહું રબારી પાસેથી જે તે રૂપિયા આપેલા છે તેના બદલામાં તારે 20 લાખ રૂપિયા આપવા પડશે. જો 20 લાખ રૂપિયા નહીં આપતો આ બંનેએ કહેલું છે કે તને અહીંથી જવા દેવામાં આવશે નહીં. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ, જેમાં બટુક રાડા રબારી, હેમાંગ રબારી અને હરેશ રબારી, આ ત્રણેયને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખંડણી, અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ 3 આરોપીને એરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે. આ સિવાયના અન્ય એફઆઈઆરમાં 3 આરોપી ઉદય રબારી કે જે આ બટુકનો દીકરો હેમાંગનો મિત્ર હોય, અન્ય બીજો રાજુ રબારી ઘોડાવાળો અને માંડોહું રબારી, આ 3 છે હાલ નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે પોલીસની છે ટીમો મહેનત કરી રહી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો.